આજના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું અને તેની ઉપયોગિતા શું એના વિશે વાત કરશું. તો કે વિદ્યુત વિભાજનીય કોષ એટલે આપણને ખબર છે કે વિદ્યુત ઉર્જાનું શેમાં તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખતા હતા. બરાબર, આ પહેલા પણ આપણે તફાવત જોયેલો છે કે જે કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય તો તેને વિદ્યુત વિભાજનીય કોષ કહે છે. એટલે કે વિદ્યુત વિભાજનીય કોષમાં શું થશે તો કે બાહ્ય વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન થાય. હવે એનો ઉપયોગ તમને અહીંયા આપેલો છે કે એનો ઉપયોગ છે પ્રયોગશાળામાં અને રાસાયણિક ઉદ્યોગમાં થાય. અહીંયા તમને બે ઉદાહરણ તરીકે આપેલું છે. પેલું છે ધાતુના શુદ્ધિકરણ માટે, એટલે કે કોઈ અશુદ્ધ ધાતુ હોય એને શુદ્ધ કઈ રીતના કરવી. તો કે અશુદ્ધ કોપરને ઊંચી શુદ્ધતાવાળા કોપરમાં ફેરવાય છે અને તે માટે અશુદ્ધ કોપરનો એનોડ બનાવાય છે જે ડીસી પ્રવાહ પસાર કરવાથી ઓગળે છે અને દ્રાવણમાંના Cu2+ આયન રિડક્શન પામીને કેથોડની ઉપર નિક્ષેપિત થાય છે. હવે આ કઈ રીતના પ્રોસેસ થાય એ આપણે હમણાં જોશું. હવે તમને બીજું એવું ઉપયોગ આપેલો છે કે ધાતુઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓનું ઉત્પાદન અને તેમના કેટાયનોનું રિડક્શન કરીને કરાય છે. આ ધાતુઓને મેળવવા માટે કોઈ પણ યોગ્ય અન્ય રિડક્શન કરતા મળતો જ નથી. એટલે કે આપણને ખબર છે કે સોડિયમ છે એકલી હોતી નથી, જેમ કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ રૂપે આપણને મળે, Mg છે MgCl2 સ્વરૂપે આપણને મળે. એવી રીતે અહીંયા સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુઓ તેઓના પિગલિત ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવાય છે. એટલે કે આપણને ખબર છે NaCl, MgCl2 એનો જે ક્લોરાઇડ છે પિગલિત અવસ્થા એ પ્રમાણે આપણે એનું વિદ્યુત વિભાજન કરી શકીએ છીએ. હવે અહીંયા તમને બીજું એક આપેલું છે કે ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનથી આપણે એલ્યુમિનિયમનું ઉત્પાદન કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ કે સૌથી સાદો તમને વિદ્યુત વિભાજનીય કોષ આપણે ગણવો હોય તો કોને લઈ શકીએ. તો કે આપણે એક વિદ્યુત વિભાજનીય કોષ કે જે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ અને એમાં બે કોપરની પટ્ટી ડુબાડેલી, બરાબર, એને આપણે સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ તરીકે લઈ શકીએ. આવી રીતના ધારો કે અહીંયા CuSO4 નું સોલ્યુશન અને મેં એમાં બે ઇલેક્ટ્રોડ ડુબાડેલા છે. તો આ એક શેની રચના થઈ ગઈ તો કે વિદ્યુત વિભાજનીય કોષની રચના થઈ ગઈ. હવે આ કોષમાં શું તો કે તે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી બે પટ્ટીઓ ધરાવે છે અને કોપરની બંને પટ્ટીઓ એક કેથોડ તરીકે વર્તશે અને બીજી એનોડ તરીકે વર્તે, બરાબર. તો હવે અહીંયા આ જે બે વિદ્યુત ધ્રુવો છે અને આપણે બેટરી સાથે એને જોડી દઈએ, બરાબર. આ બેટરીનો છે ધન ધ્રુવ, જ્યારે આ બેટરીનો આપણે બેટરીનો ધન ધ્રુવ અને બેટરીનો ઋણ ધ્રુવ લઈએ તો આ ધન ધ્રુવ જ્યારે આ ઋણ ધ્રુવ, આ બંને વિદ્યુત ધ્રુવને હું બેટરી સાથે કનેક્ટ કરું તો આપણે આ બેટરી સાથે આ વિદ્યુત ધ્રુવને કનેક્ટ કર્યો. હવે વિદ્યુત વિભાજનમાં શું હોય તો કે આ એક જ કન્ટેનરની અંદર બંને વિદ્યુત ધ્રુવ છે, બરાબર. એટલે વિદ્યુત વિભાજનીય કોષ બની ગયો. જો બેટરીનો ધન ધ્રુવ સાથે વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય તો એને આપણે એનોડ તરીકે લેશું અને જો બેટરીનો ઋણ ધ્રુવ સાથે વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય તો આપણે તેને કેથોડ તરીકે લેશું, બરાબર. હવે અહીંયા તમને કાર્ય આપેલું છે કે કઈ રીતના પ્રોસેસ થાય. તો કે બંને ધ્રુવોમાં સીધો પ્રવાહ લાગુ પાડવામાં આવે તો કેથોડ ઋણ વીજભારિત ઉપર Cu2+ આયન જાય અને તે નીચે પ્રમાણે Cu2+ આયનનું રિડક્શન થાય. તો અહીંયા આપણે ઓક્સિડેશન પહેલા સમજીએ, રિડક્શન બંને પ્રોસેસ સમજીએ. તો કે અહીંયા CuSO4 નું આ સોલ્યુશન છે, બરાબર. એમાંથી ઓક્સિડેશન પ્રોસેસ થાય એટલે Cu2+ ક્યાં જશે તો કે Cu માંથી Cu2+2 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ જે અહીંયા થશે, અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. હવે આ Cu2+ આયન છે એ શું થયો નિક્ષેપિત થયો, બરાબર. ક્યાં આવશે તો કે અહીંયા આવશે અને અહીંયા શું થશે તો કે અહીંયા રિડક્શનની પ્રક્રિયા થશે એટલે કે Cu2+
બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને Cu સોલિડમાં ફરશે. તો હવે આપણને Cu સોલિડ એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે અશુદ્ધમાંથી આપણને શુદ્ધ કોપર પ્રાપ્ત થાય, એટલે કે એનોડમાંથી આપણને કેથોડ ઉપર મળે. બરાબર. અહીંયા એક વસ્તુ યાદ રાખવા જેવી કે વિદ્યુત વિભાજનીય કોષમાં આપણે શું યાદ રાખવાનું છે, તો કે આની પહેલાનો જે રાસાયણિક કોષ હતો, આપણે ગેલ્વેનિક કોષ જે ભણ્યા, એમાં આપણે એનોડ તરીકે છે એ ઋણ વીજભારિત લેતા હતા. બરાબર. અને કેથોડ રૂપે આપણે ધન વીજભારિત લેતા હતા. પરંતુ આમાં ઉલટું છે કે આપણે એનોડ તરીકે આપણે શું લેશું, તો કે એનોડને આપણે છે ધન વીજભારિત લેશું, જ્યારે કેથોડને આપણે ઋણ વીજભારિત લેશું. તો એક ખાસ અગત્યની બાબત કે જે યાદ રાખવાની છે. હવે અહીંયા ઉપયોગ શું આપ્યો, તો કે અશુદ્ધ કોપર અતિશુદ્ધ કોપરમાં શું થઈ જાય, ફેરવાઈ જાય. અને ઉદ્યોગમાં અશુદ્ધ કોપરનો એનોડ બનાવવામાં આવે છે, જે પ્રવાહ પસાર કરતા ઓગળી જાય તથા Cu કોપર કેથોડ ઉપર શું થાય, તો કે નિક્ષેપિત થઈ જાય. હવે આગળ લઈએ તો કે આગળની પ્રોસેસમાં આપણે જોયું કે આપણે સૌથી સાદો કોષ જોયો. બરાબર. હવે આપણે ફેરાડેનો નિયમ જોશું કે માઇકલ ફેરાડે નામનો એક વૈજ્ઞાનિક હતો અને એને 1833-34માં એક નિયમ રજૂ કર્યો કે ઘણા બધા વિદ્યુત વિભાજનીય એણે દ્રાવણ લીધા અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને વિદ્યુત ધ્રુવ ઉપર એને અલગ અલગ છે વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થયો. અને એનું આ સઘન સંશોધનથી એણે ઘણા બે નિયમો આપેલા છે અને આ નિયમો છે ફેરાડેના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને નિયમ આપેલો છે, જેમાં પ્રથમ નિયમ એવું કહેવા માંગે કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાથી નિપજતા પદાર્થનો જથ્થો વિદ્યુત વિભાજનીય માંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે સ્ટેટમેન્ટ કંઈક એવું કહેવા માંગે કે Q is equal to I into T. બરાબર. એટલે કે ધારો કે કોઈ વિદ્યુત વિભાજન આપણે દ્રાવણ લીધું અને એમાંથી હું પ્રવાહ પસાર કરું તો આ પ્રવાહ જે મેં પસાર કર્યો છે એ કોના સમપ્રમાણમાં હોય છે, તો કે જે વિદ્યુત વિભાજનીય આપણે જથ્થો લીધો છે એના સમપ્રમાણમાં હોય છે. કે કેટલા પ્રમાણમાં છે તે આપણે પ્રવાહ પસાર કર્યો એના સમપ્રમાણ. એટલે Q is equal to I into R. ફરીથી એકવાર સ્ટેટમેન્ટ રિવાઇઝ કરી લઈએ તો કે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાથી નિપજતા પદાર્થનો જથ્થો વિદ્યુત વિભાજન એટલે કે દ્રાવણ અથવા પીગલિતમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તમને અહીંયા એવું કીધું કે કોઈ વિદ્યુત વિભાજનીય આપણે પદાર્થ લીધો, એમાંથી એના આપણે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કર્યો અને જે આપણને જે નિપજ જે પ્રાપ્ત થાય છે એ આપણે જે વિદ્યુત વિભાજનીય જે દ્રાવણ લીધું એમાંથી જેટલો પ્રવાહ પસાર કર્યો એના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે કે Q is equal to I into T. હવે એનો બીજો નિયમ એવો છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા મુક્ત થયેલ જુદા જુદા પદાર્થોના જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્ય ભારોના સમપ્રમાણમાં હોય છે. હવે આ શું કહેવા માંગે, તો કે મેં અલગ અલગ વિદ્યુત વિભાજનીય કોષને મેં શ્રેણીમાં અલગ અલગ વિદ્યુત વિભાજનીય કોષ ઘણા બધા લીધા અને હું એને શ્રેણીમાં ગોઠવું. હવે આ શ્રેણીમાં ગોઠવેલા જે કોષ છે એને આપણે એક જ સમાન પ્રકારનો વિદ્યુત પ્રવાહ આપ્યા અને જે આપણને જે નિપજ પ્રાપ્ત થાય છે એ જે પદાર્થ હોય જે આપણે લીધેલો છે, જે દ્રાવણ લીધું એને રિલેટેડ જે વિદ્યુત ધ્રુવ લીધો, બરાબર, એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. આ સ્ટેટમેન્ટ એવી રીતે નહીં સમજમાં આવે, પણ આપણે આગળ જોઈએ તો કે આનું હવે આગળ પ્રથમ નિયમને આપણે ડિટેલમાં જોશું અને જે બીજો નિયમ છે ને પણ આપણે ડિટેલમાં જોશું. એ પહેલા એક આવ્યું તો કે અહીંયા એક કુલોમીટરનો ઉપયોગ થયેલો છે. ફેરાડેના સમયમાં અચળ વિદ્યુત ધ્રુવના સ્ત્રોત પ્રાપ્ય ન હતા. સામાન્ય રીતે ધાતુના નિક્ષેપિત થયેલા અથવા તો વપરાયેલા જથ્થાઓની પરથી પસાર કરેલા વિદ્યુત જથ્થાને મેળવવા માટે કુલોમીટર મૂકવામાં આવ્યું હતું અને આ કુલોમીટરના ઉપયોગની રીત હવે શું થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. કેમ કે આપણે વિદ્યુત પ્રવાહ છે ઘણા બધા ડિવાઇસથી આપણે માપી શકીએ છીએ.
હવે અહીંયા સ્ટેટમેન્ટ જે પહેલા કીધું મેં એ રીતે કે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T એ તમને આપેલું છે કે જે I શું તો કે એમ્પિયરમાં મપાય, જે વિદ્યુત પ્રવાહ છે T જે સેકન્ડમાં મપાય. આપણે દાખલામાં જોતા હોઈએ કે આપણને મિનિટ અથવા કલાકમાં આપેલું હોય તો આપણે એનું શું સેકન્ડમાં કન્વર્ટ કરીએ અને પછી દાખલો ગણવાનો હોય છે. Q જે કુલમમાં જે વિદ્યુત આપેલો છે. આગળ તમને અહીંયા જે ફેરાડેનો પ્રથમ અને દ્વિતીય નિયમ છે એને તમને ડિટેલમાં થોડોક આપેલો છે ઉદાહરણ સહિત. તમને અહીંયા પ્રથમ નિયમ એવી રીતના સમજાવેલો છે કે અહીંયા Ag પ્લસ એટલે કે સિલ્વર છે એ એક ઇલેક્ટ્રોન, એક વિદ્યુત પ્રવાહ છે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન પ્રવાહ છે જે એ પ્રાપ્ત કરી અને Ag માં ફરે. એટલે કે પ્રક્રિયામાં 1 મોલ Ag પ્લસ આયનોના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે આપણે એવી રીતનું કહી શકીએ કે 1 મોલ વીજભાર, 1 મોલ વીજ પ્રવાહ એવી રીતના કહી શકીએ, બરાબર. એટલે કે Ag પ્લસ છે 1 ઇલેક્ટ્રોન મેળવી અને Ag સોલિડમાં ફરે. 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભારની કિંમત તમને અહીંયા આપેલી છે 1.6021 × 10⁻19 કુલમ અને 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તમને અહીંયા આપેલી છે 6.02 × 10⁻23 કે જેને આપણે એવોગાડ્રો આંક તરીકે ઓળખીએ. હવે મારે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર લેવો હોય તો શું કરવાનું તો કે Na ક્રોસ 1.602 × 10⁻19 કુલમ એટલે કે એવોગાડ્રો આંક એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર એ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે આપણને વેલ્યુ શું મળશે તો કે અહીંયા આપણને આ બંનેનો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે આપણને 96,487 કુલમ પ્રતિ મોલ એટલી વેલ્યુ મળે, બરાબર. એટલે કે 1 ફેરાડેની આપણને કિંમત મળી. એટલે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરના વિદ્યુત જથ્થો 96,487 જે એપ્રોક્સિમેટલી આપણે કેટલું 96,500 કુલમ લઈએ જેને આપણે 1 ફેરાડે એવું કહીએ. એટલે કે આપણે જ્યારે દાખલા ગણીએ ત્યારે ફેરાડેની કિંમત હંમેશા 96,500 કુલમ પ્રતિ મોલ લેવાની. સામાન્ય રીતે વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સમય શેમાં તો કે સેકન્ડમાં લેવાનો. અહીંયા તમને સ્ટેટમેન્ટ આપેલું છે પ્રથમ નિયમનું કે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T, બરાબર. હવે તમને બીજો જે કુલમનો નિયમ છે એ તમને ઉદાહરણથી સમજાવેલું છે કે તમને અહીંયા આપણે બીજો નિયમ ફરીથી રિવાઇઝ કરી લઈએ. જે ફેરાડેનો બીજો નિયમ હતો કે હું 3 વિદ્યુત વિભાજની કોષ લઉં. વિદ્યુત વિભાજન કોષ જે છે એ આપણે શ્રેણીમાં રાખીએ. તો અહીંયા 3 ક્યાં લીધેલા છે તો કે Ag લીધેલું છે, બરાબર, સિલ્વર લીધેલું છે, મેગ્નેશિયમ લીધેલું છે અને એલ્યુમિનિયમ લીધેલું છે. તો આ 3 વિદ્યુત વિભાજનીય કોષ છે એને શ્રેણીમાં રાખ્યા અને આપણે એને સમાન પ્રકારનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરવાનો છે. અને જે નિપજ મળે એ નિપજ કોના બરાબર તો કે એ પદાર્થના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. આ જે સ્ટેટમેન્ટ હતું ફેરાડેના બીજા નિયમનું. હવે ઉદાહરણ સહિત સમજીએ તો કે 3 જે વિદ્યુત વિભાજ્ય કોષ એને લીધા એ ક્યાં તો કે પેલું છે સિલ્વર. તો કે Ag પ્લસમાં કેટલા તો કે 1 મોલ વીજ પ્રવાહ એને પસાર કર્યો ત્યારે એને Ag સોલિડમાં મળ્યું, બરાબર. હવે બીજો Mg2 પ્લસમાં મારે Mg સોલિડમાં ફેરવવું હોય તો મારે કેટલા તો કે 2 મોલ વીજ પ્રવાહ પસાર કરવો પડે ત્યારે મને 1 મોલ Mg મળે. જ્યારે એલ્યુમિનિયમમાં શું થશે તો કે Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન એટલે કે 3 મોલ વીજ પ્રવાહ હું પસાર કરું ત્યારે મને 1 મોલ Al એટલે કે એલ્યુમિનિયમના મળે, બરાબર. તો હવે આપણે અહીંયા સ્ટેટમેન્ટ તો એવું કહે છે કે વીજ પ્રવાહ છે એ કેવો તો કે તમારે વિદ્યુત પ્રવાહ છે એ સરખો પસાર કરવાનો. ધારો કે આપણે 1 જ મોલ પસાર કરીએ તો કઈ રીતનું થશે તો કે હું એલ્યુમિનિયમને 1 મોલ એટલે કે 1 મોલ એટલે કે 1 વીજ પ્રવાહ પસાર કરું તો મને કેટલા મોલ તો કે સિલ્વરનો છે એ મને 1 મોલ મળશે, બરાબર. જ્યારે Mg ને હું Mg2 પ્લસ છે એને આપણે 1 મોલ વીજ પ્રવાહ પસાર કરીએ ત્યારે અહીંયા આપણને 2 મોલ પસાર કરતા હતા ત્યારે આપણને 1 મળતો હતો. તો હવે હું 1 મોલ પસાર કરું તો મને કેટલો મળશે તો કે
1/2, બરાબર, અડધો મોલ મને mg નો મળશે. હવે અહીંયા આપણે 3 મોલ પસાર કરતા હતા ત્યારે આપણને એલ્યુમિનિયમનો 1 મોલ મળતો હતો. હવે અહીંયા હું 1/2 થર્ડ, બરાબર, એટલે કે 1/3 જ્યારે હું વીજ પ્રવાહ પસાર કરું ત્યારે મને એક જે એલ્યુમિનિયમ છે એ એટલો મળશે. એટલે કે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ કેટલો સેમ રાખ્યો, કેટલો તો કે 1 મોલ વીજ પ્રવાહ. ત્યારે આપણને શું મળશે તો કે Ag નો 1 મોલ, Mg નો અડધો મોલ અને Al નો 1/2 થર્ડ, એટલે કે એટલા મોલ આપણને મળશે. તો આ હતું ફેરાડેનો બીજો નિયમ.